નમસ્કાર, ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં ભારે ગરમી સાવધાન, ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આખા ભારતમાં હવે દવાઓ બંધ થશે, દુનિયાભરમાં મોટી મુશ્કેલી આવશે, ખેડૂતોને રાહત ખાસ મોટા સમાચાર, ગુજરાતીઓ ધ્યાન આપે ખાસ મોટા સમાચાર, ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ ડીઝલ અંગે મોટા સમાચાર, ગેસ કનેક્શન લેવાના નવા નિયમો બદલાયા, પાણીની અછત લોકોને મુશ્કેલી, સોના ચાંદીના ભાવમાં વધારો, ખેડૂતોની જીત, લોન માફી અને દેવ માફી। તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો ગુજરાતમાં ભારે ગરમી સાવધાન। તો મિત્રો આજથી ફરીથી ગુજરાતમાં ભારે ગરમી પડવાની છે અને મિત્રો દરેક લોકોને સાવધાન રહેવાનું કહેવામાં આવ્યું છે। મિત્રો ગુજરાતમાં આકરી ગરમીના પ્રકોપ વચ્ચે મિત્રો છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં મિત્રો 2 ડિગ્રીનો વધારો નોંધાયો છે। મિત્રો રાજ્યના મુખ્ય 6 શહેરોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે અને જેમાં મિત્રો 44.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સમગ્ર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું। તે સાથે મિત્રો અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગરમાં પણ પારો મિત્રો 43 ડિગ્રીને વટાવી ગયો છે અને સાથે મિત્રો ગુજરાતના સુરતમાં સામાન્ય કરતાં 6.2 ડિગ્રી વધુ તાપમાન સાથે તીવ્ર હીટવેવ નોંધાયો છે। અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો મિત્રો સાપુતારામાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને છેલ્લા મિત્રો 2 દિવસથી સતત ફૂંકાતા ઠંડા પવનોથી સમગ્ર વિસ્તારમાં અત્યારે મિત્રો ખુશખુશાલમાં ફેરવાઈ ગયો છે। મિત્રો અત્યારે સાપુતારા આજુબાજુ મિત્રો ઠંડક જેવું વાતાવરણ બન્યું છે અને મિત્રો પ્રવાસીઓના ઉત્સાહમાં પણ વધારો થયો છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે અને મિત્રો કુદરતી સૌંદર્ય વચ્ચે તેઓ મિત્રો વિવિધ ઐતિહાસિક પ્રવૃત્તિઓનો આનંદ પણ પ્રવાસીઓ માણી રહ્યા છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો આજે મિત્રો ગુજરાતના અન્ય રાજ્યોમાં ભયંકર ગરમી છે તો મિત્રો અનેક વિસ્તારોમાં મિત્રો ઠંડક જેવું વાતાવરણ પણ બન્યું છે। મિત્રો સાપુતારા આજુબાજુ મિત્રો આજે ઠંડક જેવું વાતાવરણ બન્યું છે અને મિત્રો આવનાર સમયની અંદર ગુજરાતમાં મિત્રો વરસાદની પણ આગાહી કરવામાં આવી છે અને મિત્રો સાથે ગુજરાતના તમામ વિસ્તારોમાં હવે વાતાવરણ પલટાવાનું છે તેવી અત્યારે મિત્રો હવામાન વિભાગ આગાહી કરી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાત સરકારનો મોટો નિર્ણય। મિત્રો આજે ગુજરાત સરકારે આજે એક મોટો નિર્ણય લીધો છે તો મિત્રો શું મોટો નિર્ણય લીધો છે તે વિશે આપણે વાતચીત કરીએ। તો મિત્રો આજે રાજ્ય સરકારે સરકારી ખર્ચમાં કાપ અને ઈંધણ બચત માટે 11 કડક નિયમો અમલમાં મૂક્યા છે અને મિત્રો સરકારે એક પરિપત્ર પણ જાહેર કર્યો છે અને મિત્રો નવા નિયમો મુજબ હવે મિત્રો અનિવાર્ય સંજોગો સિવાય નેતાઓ અને અધિકારીઓના વિદેશ પ્રવાસ પર હવે મિત્રો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને મિત્રો મીટિંગો માટે હવે રૂબરૂ મળવાને બદલે વિડીયો કોન્ફરન્સિંગ અને મિત્રો ઓનલાઈન માધ્યમોનો ઉપયોગ કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે અને મિત્રો વધારાના સરકારી વાહનો હવે જમા કરાવવાની સૂચના પણ આપવામાં આવી છે। એટલે મિત્રો સરકારે 11 કડક નિયમો બનાવ્યા છે અને જેની અંદર મિત્રો જે અધિકારીઓ છે તેના પર પણ મિત્રો લાલ આંખ કરવામાં આવી છે। મિત્રો અધિકારીઓ અત્યારે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ વધારે કરી રહ્યા હતા અને મિત્રો વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા હવે રૂબરૂ મળવાનું પણ બંધ કરવામાં આવ્યું છે અને સાથે મિત્રો ગુજરાત સરકારે આ નવો નિયમ આજથી જ અમલી બનાવી દીધો છે અને મિત્રો આની અંદર 11 કડક નિયમો બનાવવામાં આવ્યા છે અને મિત્રો જે પણ અધિકારી આ નિયમોનું પાલન નહીં કરે તે અધિકારીઓને હવે અધિકારી પદમાંથી મુક્તિ આપવામાં આવશે તેવું પણ સરકારે જણાવ્યું છે। મિત્રો આ સરકારના મોટા નિર્ણયથી ઘણા બધા લોકોને ફાયદો થવાનો છે અને મિત્રો આ નવા નિયમ મુજબ તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આખા ભારતમાં હવે દવાઓ બંધ। મિત્રો ઓનલાઈન અને ઈ ફાર્મસી પ્લેટફોર્મ્સ પર દવાના વેચાણના વિરોધમાં AIOCD દ્વારા આજે મિત્રો દેશવ્યાપી હડતાલની જાહેરાત કરવામાં આવી છે અને મિત્રો આ હડતાલના કારણે મિત્રો દિલ્હીમાં આશરે 15,000 અને મિત્રો દેશભરમાં લગભગ 7 થી 8 લાખ મેડિકલ સ્ટોર્સ બંધ રહેશે તેવા અત્યારે સમાચાર મળ્યા છે, જેથી મિત્રો દવાઓની ભારે મુશ્કેલી પડી શકે છે। જો કે મિત્રો રાહતની વાત એ છે કે તમામ હોસ્પિટલ આધારિત મેડિકલ સ્ટોર્સ, ફાર્મસી ચેઇન અને મિત્રો જૈન ઔષધિ અથવા મિત્રો રાબેતા મુજબ હવે ખુલ્લા રહેશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો અત્યારે મિત્રો દેશવ્યાપી હડતાલની જાહેરાત કરવામાં આવી છે અને મિત્રો આ હડતાલને કારણે દિલ્હીમાં 15,000 થી પણ વધુ મેડિકલો બંધ રહેવાની છે અને મિત્રો દેશભરમાં 7 થી 8 લાખ મેડિકલ સ્ટોર્સ બંધ રહેવાના છે તેવા સમાચાર આજે મળ્યા છે અને મિત્રો જે લોકોને દવાની જરૂરત છે તે લોકો મિત્રો દવાખાનાના મેડિકલે જઈને જ તમે દવા મેળવી શકશો અને મિત્રો અન્ય લોકલ મેડિકલ છે તે મિત્રો તમામ મેડિકલો જે હડતાલની જાહેરાત કરવામાં આવી હોવાથી મિત્રો તમામ મેડિકલો બંધ રહેવાની છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો દુનિયાભરમાં મોટી મુશ્કેલી। મિત્રો આજથી દુનિયાભરમાં મોટી મુશ્કેલી આવી પડી છે અને મિત્રો આખા વર્લ્ડના લોકોને મોટી મુશ્કેલી આવવાની છે તેવા સંકેતો આજે મળ્યા છે। મિત્રો ઈરાનના મામલે મોડી રાત્રે મિત્રો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી બેઠક યોજીને ઈરાનને સૈન્ય એક્શનની ખુલ્લી ચેતવણી આપી છે। મિત્રો ટ્રમ્પે જણાવ્યું છે કે ઈરાનને વધુ એક મોટો ઝટકો આપવો પડશે। મિત્રો USA મીડિયાના દાવા મુજબ ઈરાન પર ટૂંક સમયમાં મોટો હુમલો થઈ શકે છે તો મિત્રો બીજી તરફ ઈરાને પણ પલટવાર કરતા કહ્યું કે જો ફરી યુદ્ધ થશે તો મિત્રો અમેરિકા ચોંકી જશે અને મિત્રો આ નિવેદનથી દુનિયાભરમાં મિત્રો હાહાકાર મચી ગયો છે અને મિત્રો હવે મોટી મુશ્કેલી ઊભી થવાની છે તેવા સંકેતો આજે મળ્યા છે, કારણ કે મિત્રો અમેરિકા અને ઈરાન સામે ધમકીઓ આપી રહ્યા છે અને મિત્રો હવે કંઈક મોટું થવાનું છે તેવા સંકેતો પણ મળ્યા છે। મિત્રો નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે મિત્રો હવે મોટું શું થવાનું છે। મિત્રો ઈંધણ સંકટ તો આવવાનું જ છે અને તે સાથે મિત્રો અન્ય બીજું સંકટ પણ આવવાનું છે અને મિત્રો નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો કે મિત્રો હવે શું મોટું નુકસાન થઈ શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોને રાહત, ખાસ મોટા સમાચાર। મિત્રો આજે ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે અને મિત્રો ખેડૂતો માટે રાહતના સમાચાર છે અને મિત્રો આ સમાચાર ખેડૂતો માટે ખાસ ઉપયોગી સાબિત થવાના છે। તો મિત્રો આજે ખેરાલુ સતલાસણાના ખેડૂતો માટે રાહતના સમાચાર છે। મિત્રો મહેસાણા જિલ્લાના ખેરાલુ અને મિત્રો સતલાસણા વિસ્તારના ખેડૂતો માટે એક ખૂબ જ સારા સમાચાર છે। મિત્રો હવે તરોઈ ડેમમાંથી પાણી લિફ્ટ કરીને આસપાસના તળાવો અને ચેક ડેમો ભરવાને સિદ્ધિકરણને મંજૂરી આપવામાં આવી છે અને મિત્રો આ પ્રોજેક્ટ હેઠળ 14 ગામોના તળાવો તથા મિત્રો 24 ચેક ડેમો ભરવામાં આવશે અને મિત્રો આ માટે 95.85 કરોડ રૂપિયાની પણ ફાળવણી કરવામાં આવી છે અને મિત્રો આની પણ સિદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે અને મિત્રો આ યોજનાથી વિસ્તારોમાં હવે સિંચાઈ સુવિધા મજબૂત થશે અને મિત્રો પાણીની અછત દૂર થશે તેવું અત્યારે સરકાર જણાવી રહી છે। મિત્રો અત્યારે ખેડૂતો માટે ખાસ પાણીની સમસ્યા છે અને મિત્રો ખેડૂતો ઘણા સમયથી પાણીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા હતા, પરંતુ મિત્રો હવે સરકાર એક્શનમાં આવી છે અને મિત્રો સરકારે હવે પૈસાની ફાળવણી કરી છે અને મિત્રો હવે ચેક ડેમો અને મિત્રો તળાવો ભરવામાં આવશે અને તેથી મિત્રો હવે ખેડૂતોની પાણીની મુશ્કેલી દૂર થઈ શકે તે માટે હવે સરકાર આગળ આવી છે અને મિત્રો ભવિષ્યની અંદર મિત્રો ગુજરાત હવે નવી ક્રાંતિ લાવશે તેવું અત્યારે લાગી રહ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતીઓ ધ્યાન આપે મોટા સમાચાર। મિત્રો આજે ગુજરાતીઓ માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો ગુજરાતીઓ ધ્યાન આપે। મિત્રો આ સમાચાર તમારા માટે ખાસ ઉપયોગી સાબિત થવાના છે। મિત્રો જો તમે પણ બસમાં મુસાફરી કરો છો તો મિત્રો આ સમાચાર તમારા માટે ખાસ ઉપયોગી સાબિત થવાના છે। મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTCએ મુસાફરોની સુવિધા વધારવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। મિત્રો હવે અમદાવાદથી ભાવનગર જતી તમામ પ્રીમિયમ AC બસો નવા અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવે માર્ગે દોડશે અને મિત્રો આ ફેરફારથી મુસાફરી વધુ ઝડપી અને મિત્રો આરામદાયક બનશે। મિત્રો અમદાવાદથી ભાવનગરનું ભાડું હવે ઘટાડીને 336 રૂપિયા કરવામાં આવ્યું છે અને મિત્રો ગાંધીનગરથી દીવ અને મિત્રો મહુવા તરફની બસોને પણ આ નવા રૂટ સાથે જોડવામાં આવી છે અને મિત્રો આનો સીધો લાભ પ્રવાસન ક્ષેત્રને થશે અને મિત્રો મુસાફરી વધુ ઝડપી બનશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે, કારણ કે મિત્રો અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ નવો બનાવવામાં આવ્યો છે અને મિત્રો હવે બસો પણ આ એક્સપ્રેસ વે પર દોડશે અને મિત્રો જેનાથી હવે મુસાફરોને ભાડાની અંદર રાહત મળશે અને મિત્રો આજથી જ અમદાવાદથી ભાવનગરનું ભાડું ઘટાડીને 336 રૂપિયા કરવામાં આવ્યું છે અને મિત્રો આ ભાડાનો લાભ હવે ગુજરાતના લોકોને થવાનો છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય। મિત્રો આજે ખેડૂતો માટે સરકારે એક ખાસ મોટો નિર્ણય લીધો છે અને મિત્રો જેનાથી ખેડૂતોને મોટો લાભ થવાનો છે। મિત્રો આજે સરકારે ખેડૂતો માટે શું મોટો નિર્ણય લીધો છે તેના વિશે માહિતી મેળવીએ। મિત્રો ગુજરાત સરકારે ખેડૂતોને આધુનિક ખેતીકામ માટે સનેડો ખરીદી પર હવે મિત્રો સહાયની રકમમાં ધરખમ વધારો કર્યો છે। એટલે કે મિત્રો જે પણ ખેડૂતો સનેડો ખરીદવાનું વિચારી રહ્યા છે, એટલે કે મિત્રો પાવર ટીલર, મિત્રો તમે પણ જો પાવર ટીલર ખરીદવાનું વિચારી રહ્યા છો તો મિત્રો હવે સરકાર તરફથી જે સહાય રકમ આપવામાં આવતી હતી તે સહાય રકમની અંદર મિત્રો વધારો કરવામાં આવ્યો છે। મિત્રો અત્યારે સહાયને 2.5 થી 3 ગણી વધારી દેવામાં આવી છે અને મિત્રો જેનાથી નાના શ્રીમંત SC અને ST તેમજ મિત્રો મહિલા ખેડૂતને કુલ ખર્ચના 50% સુધીની સહાય મળવાપાત્ર થાય છે। એટલે કે મિત્રો 75,000 રૂપિયા સહાય મળે છે અને મિત્રો સામાન્ય વર્ગને 40% સહાય એટલે કે મિત્રો 60,000 રૂપિયા સહાય સરકાર તરફથી આપવામાં આવે છે અને મિત્રો હવે ખેડૂતને 7 વર્ષમાં માત્ર મિત્રો એક જ વખત આ લાભ મળશે તેવું પણ મિત્રો સરકારે જણાવ્યું છે। મિત્રો સરકારે ખેડૂતો માટે આ એક મોટો નિર્ણય લીધો છે અને મિત્રો સબસિડીની અંદર પણ વધારો કરવામાં આવ્યો છે અને મિત્રો અત્યારે મિત્રો 75,000 રૂપિયાની સબસિડી ખેડૂતોને મળવાપાત્ર થાય છે તેવું અત્યારે મિત્રો આપણા CM એવા ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે અને મિત્રો જેનો સીધો લાભ ગુજરાતના ખેડૂતોને થવાનો છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પેટ્રોલ ડીઝલ અંગે મોટા સમાચાર। મિત્રો આજે પેટ્રોલ અને ડીઝલને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો તમારા ગામમાં કે શહેરમાં પેટ્રોલ ડીઝલની અછત છે તો મિત્રો તમારા માટે આ સમાચાર ખાસ ઉપયોગી સાબિત થવાના છે। મિત્રો અત્યારે ઈંધણ સંકટ વચ્ચે મિત્રો કેન્દ્રોએ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ લીધો છે અને મિત્રો પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ અને મિત્રો ગુણવત્તર વધારીને 30% કરવામાં આવ્યો છે। એટલે કે મિત્રો પેટ્રોલમાં હવે 30% ઇથેનોલ ભેળવવામાં આવશે અને મિત્રો BIS E20, E25 અને મિત્રો E27 તેમજ મિત્રો E30 ઈંધણ મિશ્રણો અંગે સૂચના પણ આપી દેવામાં આવી છે અને મિત્રો પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ભવિષ્યમાં 100% ઇથેનોલ મિશ્રણ પ્રાપ્ત કરવાની સંભાવના વિશે પણ પહેલેથી જ વાત કરી ચૂક્યા છે। એટલે મિત્રો અત્યારે પેટ્રોલ ડીઝલની અંદર ઇથેનોલ ભેળવવામાં આવશે અને મિત્રો જેનાથી
અત્યારે કોઈ નુકસાન નથી તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે અને મિત્રો જેનાથી હવે પેટ્રોલ અને ડીઝલની જે અછત છે તે મિત્રો પૂરી કરી શકાશે તેવું અત્યારે મિત્રો સરકારે જણાવ્યું છે અને મિત્રો આ નવો ફેરફાર મિત્રો આજથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે એટલે કે મિત્રો હવે તમને જે પેટ્રોલ મળે છે તેની અંદર મિત્રો 30% ઇથેનોલ હવે મેળવવામાં આવશે। પહેલા મિત્રો 20 થી 25% જ મેળવવામાં આવતું હતું પરંતુ મિત્રો હવે સરકારે પેટ્રોલ ડીઝલની અછતને પહોંચી વળવા માટે 30% ઇથેનોલ મેળવવાનું નક્કી કર્યું છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગેસ કનેક્શન લેવાના નવા નિયમો બદલાયા। મિત્રો આજથી ગેસ કનેક્શન જો તમારે છે તો મિત્રો નિયમો બદલાઈ ગયા છે અને મિત્રો આ નિયમો દરેક લોકોને પાલન કરવા પડશે અને મિત્રો જો નહીં કરો તો મિત્રો તમારું ગેસ કનેક્શન બંધ કરવામાં આવશે તેવું મિત્રો સરકારે જણાવ્યું છે। તો મિત્રો હવે શું નવા નિયમો બદલાયા છે તે વિશે આપણે વાતચીત કરીએ। તો મિત્રો આજે ભારતના इंडियन भारत गैस तथा मित्रों एचपी गैस અને મિત્રો એલપીજી કનેક્શનની પ્રક્રિયા સરળ અને પારદર્શક બનાવવામાં આવી રહી છે। મિત્રો હવે આધાર કાર્ડ જ ઓળખ અને સરનામાના પુરાવા તરીકે વાપરવામાં આવશે અને મિત્રો કોઈ પણ શહેરમાં નવું કનેક્શન લઈ શકાય છે અને મિત્રો એક આધાર કાર્ડ પર જ કનેક્શનની મંજૂરી છે અને મિત્રો માલ્ટીપંટ કનેક્શન સંવંત બ્લોક થઈ જશે અને મિત્રો વિદ્યાર્થીઓ અને મજૂરો માટે 5 કિલોના છોટું સિલિન્ડરની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે। મિત્રો અત્યારે ઈંધણની અછત છે અને મિત્રો તે વચ્ચે સરકાર મોટા ફેરફારો કરી રહી છે। મિત્રો પહેલાં તમને જે ગામમાં સિલિન્ડર મળતો હતો ત્યાં જ મિત્રો તમને સિલિન્ડર મળવાપાત્ર થતો હતો પરંતુ મિત્રો હવે બીજા શહેરમાં પણ તમે જાઓ છો તો બીજા શહેરમાં પણ તમને સિલિન્ડર મળી રહેશે તેવું અત્યારે મિત્રો સરકારે જણાવ્યું છે અને મિત્રો આ નવો ફેરફાર કરવામાં આવ્યો છે અને મિત્રો જેનાથી દરેક લોકોને મોટો લાભ થશે અને મિત્રો અત્યારે જે 5 કિલોનો સિલિન્ડર મળે છે અને ઘણા બધા લોકો આનો ઉપયોગ પણ કરે છે તે પણ મિત્રો મળવાપાત્ર થાય છે અને મિત્રો એ પણ આધાર કાર્ડના પુરાવા તરીકે જ મળવાપાત્ર થાય છે તેવું અત્યારે મિત્રો સરકારે જણાવ્યું છે। મિત્રો સરકારે આ મોટા ફેરફારો કર્યા છે અને મિત્રો આ વિશે હવે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પાણીની અછત લોકોને મુશ્કેલી। તો મિત્રો આજે ગુજરાતભરમાં પાણીની અછત સર્જાઈ છે અને મિત્રો ઘણા બધા લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે અને ખાસ કરીને ગામડાના લોકો અને મિત્રો ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો આજે બાવડા તાલુકાના કેરાડા ગામમાં પીવાના પાણીની તીવ્ર કટોકટીના વિરોધમાં ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે। મિત્રો છેલ્લા 5 વર્ષથી પાણીની અછત છે તેવું અત્યારે મિત્રો ગ્રામજનો જણાવી રહ્યા છે અને જ્યારે મિત્રો ગામમાં પાણીની ટાંકી તૈયાર હોવા છતાં મિત્રો આજ દિન સુધી પાણી સપ્લાયર્સ થયું નથી અને મિત્રો મહિલાઓ ભર બપોરે મામલતદાર કચેરી પહોંચીને મિત્રો માટલા ફોડી અત્યારે મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે અને મિત્રો તેમણે તાત્કાલિક પાણી પુરવઠા શરૂ કરવાની માંગ કરી છે અને મિત્રો જો ઉકેલ ન મળે તો મિત્રો વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ મહિલાઓએ આપી છે। મિત્રો અત્યારે મિત્રો અનેક ગામડાઓમાં પાણીની અછત સર્જાઈ છે અને મિત્રો ગુજરાતના મોટા ભાગના ગામડાઓમાં ખેતી માટે પણ પાણી મળતું નથી અને મિત્રો અમુક જગ્યાએ પીવાનું પાણી પણ મળી રહ્યું નથી અને મિત્રો પાણીની અત્યારે મિત્રો મોટી અછત ઊભી થઈ છે અને મિત્રો આવનાર સમયની અંદર આ અછત જો મિત્રો વધુ રહેશે તો મિત્રો દુકાળ પડશે અને મિત્રો જો દુકાળ પડશે તો મિત્રો ગુજરાતના ખેડૂતોને મોટી અસર થશે અને મિત્રો દિવસે ને દિવસે મોંઘવારી અતિશય વધી જશે। તો મિત્રો જો પાણી નહીં મળે તો મિત્રો મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે અને ખાસ કરીને ખેતી માટે પાણી જરૂરી હોય છે અને મિત્રો ખેતી જો નહીં થાય તો મિત્રો ગુજરાતના બધા જ લોકો ભૂખે મરશે। તો મિત્રો આ વિશે હવે તમે શું વિચારો છો નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં વધારો। મિત્રો આજે 7મા દિવસે પણ સોના ચાંદીના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે। તો મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં કેટલો વધારો જોવા મળ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ। તો મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં ઉતાર ચઢાવનો દોર પણ હજી પણ યથાવત છે, એટલે કે મિત્રો સોના ચાંદીના ભાવની અંદર મિત્રો ભાવ ઊંચા પણ જઈ રહ્યા છે અને ભાવ નીચા પણ જઈ રહ્યા છે અને મિત્રો આજે પણ આવું થઈ રહ્યું છે। મિત્રો આજે મલ્ટી કોમ્યુનિટી એક્સચેન્જ એટલે કે મિત્રો MCX પર આજે 24 કેરેટનું સોનું 80 રૂપિયા વધીને 1,60,000 ને 50 રૂપિયાની આસપાસ રહ્યું છે અને તે સાથે મિત્રો 10 ગ્રામ સોનાનો ભાવ થયો 1,60,000 ને 50,000 રૂપિયા। તો મિત્રો બીજી તરફ વાત કરીએ તો મિત્રો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ 3,160 રૂપિયાનો મોટો કડાકો બોલ્યો છે અને તે સાથે મિત્રો આજે 1 કિલો ચાંદીનો ભાવ 2,74,000 ને 10 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે, એટલે કે મિત્રો અત્યારે 1 કિલો ચાંદીનો ભાવ 2,74,000 ને 70 રૂપિયા પર પહોંચી ગયો છે અને મિત્રો આજે દિલ્હીમાં 24 કેરેટ સોનું 1,59,620 રૂપિયા છે અને મિત્રો 22 કેરેટનું સોનું 1,46,318 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર અત્યારે પહોંચ્યું છે। મિત્રો અત્યારે મિત્રો અનેક રાજ્યોમાં અલગ અલગ ભાવ હોઈ શકે છે, જેમ કે મિત્રો ગુજરાતમાં અત્યારે 24 કેરેટ સોનાનો ભાવ છે 1,60,000 ને 50 રૂપિયા, તેમજ મિત્રો દિલ્હીમાં ભાવ છે 1,59,620 રૂપિયા। મિત્રો આમ નાનો મોટો ફેરફાર હોઈ શકે છે અને મિત્રો અંદાજ મુજબ આ ભાવ જાહેર કરવામાં આવ્યો છે અને મિત્રો આવનાર સમયની અંદર હજી પણ સોના ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ જોવા મળશે તેવું પણ નિષ્ણાંતો જણાવી રહ્યા છે, કારણ કે મિત્રો આપણા દેશના વડાપ્રધાન એવા PM નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું છે કે ગુજરાતમાં 2027 સુધી સોનું ન ખરીદવામાં આવે, એટલે કે મિત્રો 1 વર્ષ સુધી લોકોને સોનું ન ખરીદવાની અપીલ કરવામાં આવી છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોની જીત લોન માફી અને દેવા માફી। મિત્રો આખરે ખેડૂતોની જીત થઈ છે અને મિત્રો હવે મિત્રો દિવાળી પહેલા ખેડૂતોની લોન માફી અને દેવા માફી થવાની છે તેવા સમાચાર આજે મળ્યા છે। તો મિત્રો આજે લોન માફી અને દેવા માફી અંગે શું મોટા સમાચાર મળ્યા છે તેની અંદર મિત્રો આપણે જોઈએ તો મિત્રો આજે ખેડૂતો માટે ખુશ ખબર છે અને મિત્રો આખરે ખેડૂતોની જીત થઈ છે। મિત્રો ખેડૂતો ઘણા સમયથી રાહ જોઈને બેઠા હતા કે લોન માફી દેવા માફી કરવામાં આવે। મિત્રો સરકાર દેવા માફી કરી રહી ન હતી અને લોન માફી પણ કરી રહી ન હતી, તેમાં મિત્રો આ સ્થળો અનેક જગ્યાએ ખેડૂતોનો અત્યારે વિજય થયો છે અને મિત્રો મોટા ભાગે કર્ણાટકમાં સરકારે મિત્રો ખેડૂતોનું દેવું માફ કર્યું છે અને ત્યારબાદ મિત્રો 1 મહિના પહેલા મિત્રો મહારાષ્ટ્રની સરકારે પણ ખેડૂતોનું દેવું માફ કરેલું છે। મિત્રો અત્યારે અન્ય રાજ્યોની સરકાર જો ખેડૂતોનું દેવું માફ કરી શકતી હોય તો મિત્રો ગુજરાતની સરકાર કેમ ન કરી શકે। મિત્રો અત્યારે ગુજરાતનો ખેડૂત દિવસે ને દિવસે ગરીબ બની રહ્યો છે અને મિત્રો અત્યારે ખેડૂતને ખેતી કરવી પણ મોંઘી પડી છે અને મિત્રો ગુજરાતનો ખેડૂત દિવસે ને દિવસે અમીર બનવાને બદલે મિત્રો ખેડૂત ગરીબ બની રહ્યો છે અને મિત્રો આવનાર સમયની અંદર જો હજી પણ આવી પરિસ્થિતિ રહેશે તો મિત્રો ખેડૂત બરબાદ થઈ શકે છે અને મિત્રો ખેતી ક્ષેત્રે ગુજરાતનું અત્યારે અસ્તિત્વ પણ જોખમમાં મુકાઈ શકાય છે। મિત્રો અત્યારે આપણે એક તરફ જોઈએ તો મિત્રો સરકાર નવી યોજનાઓ લાવી રહી છે, પરંતુ મિત્રો જેનો લાભ જેને મળવો જોઈએ તેને તો મળી રહ્યો નથી અને ઉપરાંત મિત્રો જે લોકોને લાભ મળવો જોઈએ તે લોકોને મળતો નથી અને મિત્રો અમીર લોકો આ યોજનાનો લાભ ઉઠાવી જાય છે અને તેમાં મિત્રો હવે જોવાનું એ રહ્યું છે કે સરકારે 2026 માટે દિવાળી પહેલા મોટી ભેટ મળશે તેવી જાહેરાત કરી છે, પરંતુ મિત્રો હવે શું મોટી ભેટ મળે છે તે હવે જોવાનું રહ્યું છે। મિત્રો આમ તો એક તરફ જોઈએ તો મિત્રો સરકાર 2005થી વાતો કરતી આવે છે કે ખેડૂતોનું દેવું માફ થશે, પરંતુ મિત્રો હજી સુધી ખેડૂતોનું દેવું માફ થયું નથી અને મિત્રો આ વખતે સરકારે જણાવ્યું છે કે 2026નું વર્ષ
ખેડૂતો માટે અને ગરીબો માટે ખાસ અગત્યનું રહેવાનું છે અને ખુશીનું રહેવાનું છે। તો મિત્રો હવે જોવાનું રહ્યું છે કે સરકાર હવે આ વખતે ખેડૂતોને શું મોટી ભેટ આપે છે। મિત્રો આ વિશે હવે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।